જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા છે કે આ બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રીંગણાનું શાક. તો જો આજે મારી રીતથી જોજો રીંગણાનું શાક. આવી રીતે શાક બનાવશો તો બહુ ટેસ્ટી બનશે. તો સૌપ્રથમ તો રીંગણાને બોઇલ કરી લીધા છે. તો એમાં ચીરું પાડીને લસણવાળી ચટણી આપણે ભરી લીધી છે અને ગેસ ઉપર આપણે તપેલી મૂકી દીધી છે તપવા. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં નાખીશું તેલ. જરૂર પ્રમાણે આપણે તેલ લઈ લઈશું. તેલ તપે એટલે આપણે નાખીશું રાઈ, સૂકી મેથી અને જીરું નાખીશું. ત્યારબાદ તજનો એક નાનો ટુકડો, ડગર ફૂલ ને બાદિયાનો ટુકડો અને મરી લઈ લીધા છે. હવે આપણે ઢાંકી દેશું. વઘાર કકડી જાય એટલે આપણે હિંગ નાખીશું અને મીઠો લીમડો પણ જો ચટણીમાં નાખી દીધો છે. લસણમાં ચટણી રેડી કરી લીધી છે અને કઢી પત્તા પણ આમાં છે અને ફ્રેન્ચ ટામેટા મરચાં પણ આપણે સુધારી લીધા છે. બસ હવે આપણે વઘાર કરીશું. આપણે ચમચો લઈશું ચલાવવા માટે. જેથી કરીને વઘાર છે શાકનો તે અંદર જળવાય. હવે આપણે તેને બનાવી લઈશું. આવી રીતે વઘાર કરવાથી શાક ખૂબ ટેસ્ટી બને છે અને સ્વાદ ભરપૂર આવે છે તેને, તમે જોઈ શકો છો. અને હવે આપણે નાખીશું ટામેટાં સુધારેલા અને મરચાં. આપણે તેને વાપરી લઈશું બરાબર. આપણે ટમેટાને પૂરા નહીં ચડાવી, અધકચરા ચડાવીશું તો ટમેટાનો શાકમાં ખૂબ સરસ લાગશે. હવે આપણે તેને પણ થોડી વાર માટે રાખી દઈશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ, આપણે આપણા ઘરના બગીચાના તાજા અને ફ્રેશ કોથમરી ધાણા છે લીલા એ સમારી લઈશું ઝીણા એકદમ બારીક કાઈથી. શાકમાં કોથમરી નાખવાથી શાકનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને દેખાવમાં પણ સરસ લાગે છે. તો જ્યાં સુધી આપણે ધાણા કોથમરી લીલી મળી રહેશે ત્યાં સુધી આપણે નાખીશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કોથમરી સમારી લીધી છે અને હવે આપણે જોઈ લઈશું. ટામેટા ચડી ગયા છે ફ્રેન્ડ્સ, બહુ આપણે પૂરા નથી ચડાવવાના. હવે આપણે આમાં ગુલાબ છે બાફેલા નાખી દઈશું અને હળવા હાથે આપણે તેને હલાવતા રહીશું. જેથી કરીને એક તો રીંગણ આપણા બોઇલ કરેલા છે અને સાવ ભાંગી ન જાય એટલા માટે આપણે આ રીતે હલાવીશું. ફ્રેન્ડ્સ, જો થોડી વાર માટે આપણે તેને સિજવા દઈશું. તો તેલ ભરવા માંડે એટલે આપણે શાક બનીને રેડી થઈ જશે. આવી રીતે શાક બનાવશો તો ખૂબ ટેસ્ટી બનશે. એકવાર મારી રીતથી ટ્રાય કરજો, જરૂર ચોક્કસ બધાને ભાવશે. તો ફ્રેન્ડ્સ, આપણે જાક નીચે ચમચો લાવતા રહેવાનું જેથી કરીને શાક દાજી ન જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે શાકનો લુક કેટલો સરસ લાગે છે. જો મને તો શાક બહુ પસંદ છે આવી રીતે વઘારેલું. તમે પણ એકવાર જરૂરથી બનાવજો. ઘરમાં ચોક્કસ બધાને ભાવશે જ.
તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક બનીને રેડી છે. તમે જોઈ શકો છો કે ઉપર હવે તેલવાળું આવી ગયું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું ટેસ્ટી બન્યું છે અને સુગંધ પણ એટલી સરસ આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસ કરશું બંધ અને ઉપરથી આપણે કોથમરી એડ કરી દઈશું. ફરી આપણે તેને હલાવી દઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું રીંગણાનું શાક. આશા છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો એક લાઈક કરી દેજો અને મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.